નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે। શરૂઆત મુખ્ય વિશેષ સમાચારો પર। ગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટના સામે આવી છે। 448 જેટલા વિદ્યાર્થીઓને હાથ લાગી નિરાશા। આ મુદ્દે ચર્ચા વિસ્તારથી। ફરી એકવાર ખનીજ માફિયાઓ થયા સક્રિય, સરકારી વિભાગ સામે પડકાર ફેંક્યો। જુઓ સમગ્ર માહિતી શું છે। ગુજરાતના હાઈવે નજીક આવી પ્રોપર્ટી ન ખરીદતા, હાઈવેથી કેટલે દૂર ઘર બનાવવું એ પણ જાણી લો। ત્યારે વાત કરીશું 20,000 કરોડની સૌની યોજના સફેદ સિંહ બની। મોદી જાણતા હતા કે સૌની યોજના માટે નર્મદામાં પાણી નથી, છતાં 20,000 કરોડનું પાણી કર્યું। તો ચર્ચા ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। ગુજરાતમાં વધુ એકવાર પેપર લીક થવાની ઘટના સામે આવી છે। ગુજરાતમાં વધુ એક વખત પેપર લીક થવાની ઘટનાના કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે અને તંત્ર સામે પણ વધુ એક વખત પ્રશ્નો ઊભા થયા છે। ગુજરાતમાં પેપર લીક થવાની ઘટના પ્રથમ વખત નથી। હવે ભાવનગરમાંથી આ પેપર લીક થવાની ઘટના સામે આવી છે। ભાવનગરમાં આજ રોજ એનસીસી સર્ટિફિકેટની પરીક્ષા યોજવાની હતી, પરંતુ પેપર ચાલુ થયાના 1 કલાક પહેલા જ પેપર લીક થવાની ઘટના સામે આવી હતી, જેના કારણે પરીક્ષા રદ કરાઈ હતી। પ્રાપ્ત અહેવાલ અનુસાર આ પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના 448 જેટલા કેડેટ પરીક્ષા આપવાના હતા, પરંતુ આ પેપર લીક થવાની ઘટનાના કારણે હવે તેમના હાથે ફક્ત નિરાશા લાગી છે। આ પરીક્ષા ભાવનગર અને નેવલ અને એરફોર્સની લગતી પરીક્ષા યોજવાની હતી, પરંતુ તેમાં પરીક્ષાના 1 કલાક પહેલા પેપર ફૂટતા હાલ પરીક્ષા મોકૂફ રખાઈ છે। ત્યારે વહેલી સવારથી બહાર ગામથી આવેલ તથા સ્થાનિક વિદ્યાર્થીઓને ધક્કો ખાવો પડ્યો હતો। ગુજરાતમાં વારંવાર પરીક્ષાના પેપર ફૂટવાનો મામલો સામે આવે છે, જેમાં તલાટી, શિક્ષક અને સરકારી નોકરીના પેપર ફૂટતા હતા, પણ હવે તો એનસીસી સર્ટિફિકેટનું પેપર ફૂટતા વિદ્યાર્થીઓ હેરાન થયા છે। પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયા અને લાકડાની હેરાફેરી કરતા ઈસમો દ્વારા સરકારી વાહનોની લોકેશન ટ્રેક કરવાનો મામલો સામે આવ્યો છે। એટલે કહી શકાય કે આ રીતે માફિયા અને લાકડા ચોરી ફરી એકવાર સક્રિય બની છે। તસ્કરો દ્વારા સરકારી અધિકારીઓના વાહનોનું લોકેશન વોટ્સએપ ગ્રુપના માધ્યમથી એકબીજાને શેર કરતા હતા। તેનો હાલમાં એક ઓડિયો વાયરલ થયો હતો, જેમાં સ્ટેટ કલેક્ટર, એસડીએમ, મામલતદાર સહિત અન્ય સરકારી ગાડીનું લોકેશન શેર કરી રહ્યા છે। સાથે જ જિલ્લાના સરકારી વાહનોનું જાસૂસી કરતા ઓડિયો મેસેજ વાયરલ થયો હતો। સમગ્ર મામલે ગોધરા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવા ખનીજ વિભાગને સૂચના આપી છે। હાલમાં જે ગુમનામ નામનો ગ્રુપ છે, જે ગ્રુપના એડમિન સહિતના વાયરલ વોટ્સએપ ગ્રુપ 8 લોકો સામે કાર્યવાહી કરવામાં લેખિતમાં સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં ઓડિયો મેસેજમાં મહિલા પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે। આ વોટ્સએપ ગ્રુપમાં સામેલ સભ્યો દ્વારા ઓડિયો મેસેજ મારફતે એકબીજાને સરકારી ગાડીનું લોકેશન આપતા હતા। અગાઉ પણ ગોધરા પ્રાંતમાંથી સરકારી વાહનો પર નજર રાખતા ઈસમોની ધરપકડ કરાઈ હતી, જેમાં કાલોલ પોલીસે એક ગ્રુપ એડમિન સહિત ગ્રુપના 18 સભ્યો સામે ફરિયાદ નોંધી હતી। આ કેસમાં ગ્રુપ એડમિન સહિત તમામ 18 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ગાડીઓ તેમજ તેઓના લોકેશન બાબતે વોટ્સએપ ગ્રુપમાં માહિતી આપવામાં આવી હતી। આ તમામ લોકો લાકડા ચોર તરીકે સાબિત થયા છે। વડોદરા હરણી લેકમાં બનેલી આઘાતજનક દુર્ઘટનાથી ગુજરાત હજી બહાર આવી શક્યું નથી। આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોનો ભોગ લેવાયો હતો। આ દુર્ઘટનાનો ભોગ બનેલા બાળકોનો પરિવાર હવે આ ઘટના પાછળ જવાબદાર વ્યક્તિઓને સજા થાય તેવી આશા રાખીને બેઠા છે, પરંતુ તંત્ર આ બાબતે પાછળ રહી હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવી માત્ર નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે તેવું સામે આવી રહ્યું છે। વડોદરાની આ દુર્ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોઈને પણ નહીં છોડવામાં આવે તેવી જાહેરાત કરી હતી અને ગુજરાતની પ્રજાને વિશ્વાસ અપાવ્યો હતો કે દરેક આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ પૂરતું તો લાગી રહ્યું નથી। કોર્પોરેશન માત્ર નાના અધિકારીઓ સામે જ કાર્યવાહી કરી સંતોષ માની રહી છે। જે અધિકારીઓ પાછળ મોટા રાજનેતાઓનું પીઠબળ હોય તેમનો બચાવ થઈ રહ્યો છે। મ્યુનિસિપલ કમિશનરે 6 અધિકારીઓને નોટિસ ફટકારી હતી, જેમાંથી માત્ર 2 સામે કાર્યવાહી હજી સુધી કરવામાં આવી છે। ફ્યુચરિસ્ટિકલ સેલના વડા ધીરેન તળપદાનું હજી સુધી નિવેદન પણ નથી લેવાયું। આવી ભયાવહ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવી ઘટના બીજા વાર ન બને તે માટે આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હવે મોટા અધિકારીઓ સામે પગલાં લેવામાં તંત્ર નિષ્ક્રિય જણાઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર હાર્ટ એટેકે હાહાકાર મચાવી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 3 યુવકોના ધબકારા બંધ થયા હતા। સુરતના વરાછા વિસ્તારમાં યુવકનું લગ્નના વરઘોડામાં નાચતા મોત થયું હતું, તો પૂણા વિસ્તારમાં
રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું હતું. તો વાપી જીઆઈડીસી વિસ્તારમાં રહેતો 38 વર્ષીય યુવક રાત્રે ઘરમાં જમી પરવારીને સૂઈ ગયો હતો. સવારે જ્યારે ભાઈ તેમને ઉઠાવવા ગયો ત્યારે તે ઉઠ્યો જ ન હતો. પીએમ રિપોર્ટમાં મૃતકને હાર્ટ એટેક આવ્યો હોવાનું બહાર આવ્યું છે. વાપી જીઆઈડીસી હરિયા હોસ્પિટલની બાજુમાં આવેલા હરિહર બિલ્ડિંગમાં રહેતો અને ગુંજન સ્થિત HDFC બેંકમાં ડીમેટ અને સેલ્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા રક્ષિત પંકજભાઈ કંસારા રાબેતા મુજબ નોકરીથી ઘરે આવી રાત્રે જમી પરિવારને પોતાના બેડરૂમમાં સૂઈ ગયા હતા. બીજા દિવસે મોડે સુધી રૂમની બહાર ન નીકળતા તેમના ભાઈ ઉઠાવવા માટે ગયા હતા. ઊંઘથી ન ઉઠતા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા તપાસ કરાવવા બાબતે તેમને મૃત જાહેર કરાયો હતો. જે બાદ લાશનું પીએમ કરાવતા રક્ષિતને ઊંઘમાં જ એટેક આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. રક્ષિતના રિપોર્ટથી પરિજનો ચોંકી ઉઠ્યા હતા. છેલ્લા 1 માસમાં સંઘ પ્રદેશ અને વલસાડ જિલ્લામાં 4થી વધુ યુવકો હાર્ટ એટેકના ભોગ બન્યા છે. બદલાયેલી લાઇફસ્ટાઇલ હાર્ટ એટેકનું કારણ હોવાનું તબીબો જણાવી રહ્યા છે. હાર્ટ એટેકના બનાવમાં વધારો કોરોના કાળ પછી હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ હાર્ટ એટેકના બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા વલસાડમાં RTO કર્મીને પણ એટેક આવ્યો હતો અને મોત નીપજ્યું હતું. ત્યારે વાપીમાં બેંકના કર્મચારીનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. રોજ લોકોને હાર્ટ એટેકના કારણે મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. સુરતના પૂણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું છે. 38 વર્ષીય દિનેશ મકવાણાને છાતીમાં દુખાવો થયો હતો. દિનેશને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. સારવાર મળે તે પહેલા જ તબીબોએ રત્ન કલાકારને મૃત જાહેર કર્યો હતો. રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી ન હતી. અચાનક જ છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. પૂણા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના વરાછા વિસ્તારના કાપોદ્રાના કિરણ પાર્કમાં મયુર વિનુભાઈ બલ્લા નામનો યુવક રહે છે. 4 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. મયુર લેસ પટ્ટીના કારખાનામાં તેમજ ટ્રાવેલ્સ બુકિંગ એમ 2 કામ કરીને પરિવારનું ગુજારણ ચલાવતો હતો. મયુરના મિત્રના લગ્ન હોવાથી ભાવનગર ગયો હતો. ભાવનગરના તળાજાના ઊંધેલી ગામે લગ્નના વરઘોડામાં નાચતા સમયે મયુર અચાનક બેભાન થઈ ગયો હતો. મયુરને બેભાન થયેલા જોઈને તેને તાત્કાલિક જાનૈયાઓ દ્વારા તળાજાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તેની તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર માટે સુરત લાવવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘરનું ઘર બનાવવા માટે માણસને ખૂન પસીનો 1 કરવો પડે છે. કેટલી ચપ્પલો ખસાય છે ત્યારે સપનાનું ઘર બને છે. કેટલા લોકો એવા હોય છે કે જેમની આવક વધુ ન હોવાથી તેઓ જીવનમાં એક જ ઘર બનાવી શકે છે. આ ઘરમાં તેઓ પોતાના જીવનની આખી પૂંજી ખર્ચી નાખે છે. પરંતુ ક્યારેક પ્રોપર્ટી ખરીદવા સમય લેવાયેલો એક ખોટો નિર્ણય આ જીવન ભારે પડી શકે છે. હાઈવેથી કેટલે દૂર ઘર હોવું જોઈએ તે જાણવું જરૂરી છે. સરકારે હાઈવે અને રસ્તાના કિનારે બાંધકામ માટે નિયમો જાહેર કર્યા છે. આ જ કારણે રસ્તાના કિનારે થતા કન્સ્ટ્રક્શનમાં ગાઈડલાઈન જાણી લેવી જરૂરી છે. એ પણ જાણવું જરૂરી છે કે હાઈવેથી કેટલે દૂર તમારી પ્રોપર્ટી હોવી જોઈએ. માહિતી અનુસાર દરેક રાજ્યમાં મકાન હાઈવેથી અંતરના અલગ અલગ નિયમો હોય છે. તેના માટે તમારા શહેરની પાલિકામાં જઈને તેની માહિતી મેળવી શકાય છે. દરેક કેટેગરીના રોડ માટે રાઇટ ઓફ વે બનાવાયા છે. તેની મર્યાદાની બહાર નિર્ધારિત ઓફસેટ છોડીને ડાયવર્ટ પ્લોટ પર સર્વ સંબંધિત શાસકીય વિભાગોથી NOC લઈને રહેણાંક વ્યવસાય ભવન નિયમો અનુસાર બનાવી શકાય છે. નિયમો અનુસાર હાઈવેના મધ્ય થઈ બંને તરફ 75 બાય 75 મીટરના અંતરમાં કોઈ ઘર બનાવવાનું ન જોઈએ. જો આ બાંધકામ કરવું જરૂરી હોય તો તેના માટે NHAI તથા માર્ગ મકાન મંત્રાલય દ્વારા પરમિશન લેવી જરૂરી છે. રાષ્ટ્રીય રાજમાર્ગ નિયંત્રણ એક્ટની ધારા 42 અંતર્ગત નવી વ્યવસ્થામાં સ્પષ્ટ કરાયું છે કે હાઈવેની વચ્ચેથી 40 મીટર સુધી કોઈ નિર્માણની પરમિશન નહીં મળે. જો કે શહેરી વિસ્તારમાં આ અંતર ઘટીને 60 ફૂટ થઈ જાય છે. જમીન નિયંત્રણ નિયમ 1964 અનુસાર કોઈ પણ ખુલ્લા અને કૃષિ વિસ્તારમાં રાષ્ટ્રીય અથવા પ્રાંતીય હાઈવેના કોઈપણ રોડની મધ્ય રેખાથી 75 ફૂટના અંતરથી પહેલા કોઈ પણ નિર્માણ થવું જોઈએ નહીં. જો કે શહેરી વિસ્તારમાં આ અંતર ઘટીને 60 ફૂટ થઈ ગયું છે. રોડથી વધુ નજીક ઘરનું નિર્માણ કરવામાં આવે તો ત્યાં રહેતા લોકોને વાયુ પ્રદૂષણની ગંભીર અસર થઈ શકે છે, જેના કારણે ફેફસાને લાગતી બીમારી થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત રોડની એકદમ નજીક ઘર બનાવવામાં આવે તો ધ્વનિ પ્રદૂષણનો પણ સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. 7 વર્ષ પહેલા ચૂંટણી જીતવા માટે સૌરાષ્ટ્રના ડેમમાં નર્મદાના નીર લાવવાની સૌની યોજનાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં લોકાર્પણ કર્યું હતું. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના છેલ્લી 6 ચૂંટણીમાં મત અવતરણ યોજના બનાવી દેવામાં આવી છે.
ગુજરાત અને કેન્દ્ર સરકાર જાણે છે કે સૌની યોજના માટે નર્મદા બાંધમાં પાણી જ નથી અને પાઇપલાઇનમાં પાણી ચડાવવા 1000 કરોડનો ખર્ચ વીજળીનું થઈ શકે તેમ છે. તેમ છતાં લોકસભાની ચૂંટણી આવતા ફરી એક વખત યોજનાની ધુપ્પલ ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારે ચલાવી છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રની પ્રજાને ફરી એક વખત સિંચાઈ પ્રધાન કુંવરજી બાવળિયાએ મૂર્ખ બનાવવા યોજનાની ફરી એક વખત 16 ફેબ્રુઆરી 2024માં ખાતમુહૂર્ત કર્યું હતું. જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયાએ 16 ફેબ્રુઆરી 2024માં જાહેર કર્યું હતું કે સૌની યોજનાના સૌરાષ્ટ્ર માટે નવા ભાગ્યનું અવતરણ છે. સૌરાષ્ટ્રની ધરતી હરિયાળી બની રહી છે. ખેડૂતો સમૃદ્ધ બનવા લાગ્યા છે. અન્નદાતાને સિંચાઈ સુવિધાઓથી સમૃદ્ધ બનવાનો સંકલ્પ છે. સૌની યોજનાની લિંક 4ના પેકેજના 9ના 73 કિલોમીટર લાંબી પાઇપલાઇનના કામોની ખાતમુહૂર્ત કર્યું હતું. 181 કરોડના કામો હતા. જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના સચિવ કે.એ. પટેલે જણાવ્યું હતું કે સૌની યોજનાની લિંક 4ના તબક્કા 3 હેઠળ વિંછિયા તાલુકાના આસલપુર ગામ પર છે. ફીડર પમ્પિંગ સ્ટેશન બનાવીને પાણી ધારૈયા ગામ સુધી 12 તળાવોને જોડી ભરવામાં આવશે, જેનાથી 23 ગામોના 45,000થી ખેડૂતો અને લોકોને ફાયદો થશે. 5,676 એકર વિસ્તારને સિંચાઈ અને પીવાના પાણીની પૂરતી સુવિધા મળશે. આ યોજના પૂરી થતાં સૌરાષ્ટ્રના 138 બંધ કે જળાશયોમાંથી 115ને પાણી મળવાનું હતું, જેમાંથી 10,22,000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળવાનું હતું. 5,000 ગામો અને 87 નદીઓમાં નર્મદાના પાણી મોટરથી ઉલેચીને પહોંચાડવાના હતા. 1,126 કિમી પાઇપલાઇન દ્વારા પંપથી પાણી પહોંચાડવાના હતા. યોજના પાછળ 10,000નો ખર્ચ નક્કી કરાયો હતો. પછી તે 2016માં વધીને 12,000 કરોડ થઈ ગયો હતો. માર્ચ 2023માં રાજ્યના જળ સંપત્તિ રાજ્ય પ્રધાન મુકેશ પટેલે જાહેર કર્યું હતું કે સૌરાષ્ટ્રના 115 પૈકી 95 તળાવો પાઇપથી જોડી દેવાયા છે. બાકી રહેતા 20 હવે પૂરા થશે. સૌની યોજના હેઠળ 25 મુખ્ય પમ્પિંગ સ્ટેશન, 8 ફીડર પમ્પિંગ સ્ટેશન મળી કુલ 33 સ્ટેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે, જેનું વીજળીનું બિલ કરોડો રૂપિયામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 972 ગામોના 8,25,000 એકર વિસ્તારને સિંચાઈ થઈ હતી. 31 શહેરો અને 737 ગામોને પીવાના પાણીનો લાભ મળવાનો હતો. 9,371 કિલોમીટર પાઇપલાઇનના કામો માટે મંજૂરી આપવામાં આવી હતી. 16,721 કરોડનો ખર્ચ કરાયો હતો, જેમાં 1,298 કિલોમીટરની પાઇપલાઇનનો કામો પૂર્ણ કરાયા હતા. નરેન્દ્ર મોદીએ નર્મદાના 3 મિલિયન એકર ફીટ વહી જતા પાણીનો લાભ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છને મળી રહે એ આશયથી સૌની યોજનાનો આરંભ કર્યો હતો. હવે ઉત્તર ગુજરાતને 1 મિલિયન એકર ફીટ પાણી આપવા માટે સુજલામ સફલામ યોજના હેઠળ 9 જળાશયો અને 17 તળાવો પાઇપલાઇન દ્વારા ભરવાનું આયોજન છે. જ્યારે 1 મિલિયન એકર ફીટ પાણી કચ્છ માટેના કામો હાથ ધરાશે એવું પ્રધાને જાહેર કર્યું હતું. 2021 સુધીમાં 16,148 કરોડનો ખર્ચ થયો હતો. સરકારે વહીવટી મંજૂરી મેળવીને 18,563 કરોડ ખર્ચનો અંદાજ માંડ્યો હતો. 2020માં નર્મદામાંથી સૌરાષ્ટ્રના ડેમો ભરવાની સૌની યોજના વર્ષ 2017 અને 18માં પૂર્ણ કરવાની હતી. યોજનામાં 10,900 કરોડમાં બનાવવામાં ફેબ્રુઆરી 2013માં મંજૂરી આપી હતી. એપ્રિલ 2013 દરમિયાન તથા સુધારેલા વહીવટી મંજૂરી 18,600 કરોડની થઈ ગઈ હતી. ડિસેમ્બર 2018માં રૂપિયા 15,300 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 30 સપ્ટેમ્બર 2020માં સરકારે જાહેર કર્યું હતું કે સૌની યોજના તબક્કો 1 2017 અને 18માં પૂરો થયો હતો. તબક્કા 2માં અને 3ના કામો ચાલતા હતા. છેલ્લા તબક્કાના કામો પાછળ લગભગ 6,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો હતો. 20 જુલાઈ 2019 સુધીમાં 13,000 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થઈ ગયો હતો. 3માંથી 2 તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું હતું. મે 2017માં કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વોટર કમિશન એક્સટર્નલ અસિસ્ટન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ફંડ આપવાની ના પાડી દીધી હતી. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માંગ્યા હતા 6,399 કરોડ માંગ્યા હતા. વડાપ્રધાન મોદીએ 30 ઓગસ્ટ 2016ના રોજ રાજકોટ ખાતે આ યોજનાના પહેલા ફેઝનું ઉદ્ઘાટન કર્યું હતું. 17 એપ્રિલ 2017માં તારીખે બોટાદ ખાતે ફેઝ 1ની લિંક 2ને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમજ ફેઝ 2ની લિંક 2નું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. મોદીએ ઉદ્ઘાટન કર્યું ત્યારે જ મોદીને ખબર હતી કે સૌની યોજના માટે નર્મદામાંથી પાણી મળી શકે તેમ નથી. છતાં 18,000 કરોડ ખર્ચી નાખીને જે ખેતરમાં પાણી જવું જોઈએ હતું તે નદીઓમાં ઠાલવી દીધું હતું. તળાવો ભરીને પાણી નહેરોમાં જવા ન દેવાયું. મધ્યપ્રદેશ પોતાનો ભાગ પૂર્ણ રૂપે ઉપયોગમાં લે છે, ત્યારે વધારાનું પાણી કઈ રીતે મળશે તે ગુજરાત સરકાર દ્વારા યોજનામાં દર્શાવ્યું નથી.
સૌની યોજનાના પ્રોજેક્ટ માટે અન્ય રાજ્યો સાથે ગુજરાત સરકારે વાતચીત કરી ન હતી. સૌની યોજના માટે ગુજરાત સરકાર નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને અન્ય રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને વિશ્વાસમાં લીધા ન હોવાનું પણ જણાઈ આવ્યું હતું. આ મોદીએ યોજના જાહેર કરતા પહેલા આ 3 રાજ્યો સાથે ચર્ચા કરવી જરૂરી હતી, છતાં ન કરી. તેથી યોજનાનો ખર્ચ ગુજરાતની પ્રજાએ જ કાઢવું પડ્યું હતું. આમ સૌની યોજના સફેદ સિંહ પુરવાર થઈ હતી. કેન્દ્ર સરકારની ટેકનિકલ ઓથોરિટી ઓફ સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા આ પ્રોજેક્ટની ફિઝિબિલિટી અંગે નેગેટિવ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રમાં સોંપવામાં આવેલી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પ્રોજેક્ટની ફિઝિબિલિટી અંગે ટેકનિકલ ડિટેલ પૂરતી ન હોવાથી આ પ્રપોઝલને રિજેક્ટ કરવામાં આવ્યું હતું. પાણીની કુલ જરૂરિયાતના 50% અન્ય સ્ત્રોત પર આધારિત છે. CWC દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચોમાસા દરમિયાન નર્મદામાં રહેતું વધારાનું પાણી વાળવાનું હતું, પણ ગુજરાતને આપવામાં આવેલો 9 મિલિયન એકર ફીટ કરતાં 1 મિલિયન એકર ફીટ વધુ છે. એવો આરોપ છે કે CWA સૌની પ્રોજેક્ટ હેઠળ દર્શાવેલા પાણીના સંગ્રહની ક્ષમતા સામે પણ સવાલ ઊભા કર્યા હતા. સર્વેમાં ડેમ અને તળાવની મૂળ ક્ષમતાનો ઉલ્લેખ કરાયો છે, જ્યારે હાલની તેની ક્ષમતા કેટલી છે તે અંગે કંઈ જણાવાયું નથી. જેથી ખરેખર કેટલું પાણી સ્ટોર કરવાની ક્ષમતા છે તે અંગે આંકડાકીય માહિતી ખોટી પુરવાર થાય છે. લાઈવ કેપેસિટી સહિત કરવી જોઈએ. પૂરું પાણી ન હોવા છતાં મોદીએ યોજના બનાવી દીધી અને હવે તળાવમાં પાણી પહોંચતું નથી. CWCએ કહ્યું કે પ્રોજેક્ટ DPRમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા દરેક રાજ્યના ભાગનો ઉલ્લેખ કરીને ત્યારબાદ ગુજરાતના ભાગના પાણીના જથ્થાની ગણતરી સામે પ્રોજેક્ટની અમલાવરી કરવી જોઈએ. કમિશને ગુજરાત સરકારને ફરી એકવાર DPRમાં ડુપ્લિકેશન અને અન્ય આંકડાકીય માહિતી યોગ્ય કરવા જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને ટેકનિકલ બેઝ પર રિજેક્ટ કરીને ફંડ આપવાની ના પાડી દીધા બાદ ગુજરાત સરકાર પ્રોજેક્ટ માટે 100% ફંડ કાઢી રહી છે. આ મુખ્ય પ્રધાન મોદીનું અડઘડ આયોજન તેની જ સરકારે વડાપ્રધાન તરીકે ખુલ્લું પાડ્યું હતું. ચારેય લિંક ના મળી આશરે 230 કિલોમીટર લંબાઈની પાઇપના કેનાલના કામો માર્ચ 2014થી શરૂ કરવામાં આવ્યા હતા. 2011 અને 12માં યોજના બનાવી હતી, જે 2013ની વિધાનસભાની ચૂંટણીમાં મત ખંખેરવા હતી. પછી લોકસભાની ચૂંટણી જીતવા તેનો ઉપયોગ 2014માં કરવામાં આવ્યો હતો. ફરી 2019ની લોકસભાની ચૂંટણીમાં સૌની યોજનાની રાજકીય મત ખંખેરવાની યોજના બનાવી દેવામાં આવી હતી. જ્યારે એ યોજના બની ત્યારે મોદી જાણતા હતા કે સૌની યોજનાની પાઇપલાઇનમાં નર્મદાનું પાણી આપી શકાય તેમ નથી, છતાં તેમણે 6 ચૂંટણીઓ જીતવા માટે સૌની યોજનાનો સહારો લીધો. સૌની યોજનાના પ્રાથમિક વહીવટી મંજૂરી મેળવવા સમયે પાઇપલાઇનની લંબાઈનો પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો હતો. તેમજ પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન વિગતવાર સર્વે કરતા નકશા અંદાજમાં પાઇપલાઇનની લંબાઈમાં વધારો થયો હતો. આ મોદી સરકારનું આયોજન અડઘડ હતું. વીજળીનો ખર્ચ ગણતરીમાં ન લીધો હતો. રાઇટ ઓફ યુઝના ખર્ચની તથા વીજ જોડાણ અને વીજ લાઇનના ખર્ચે ગણતરીમાં લીધો ન હતો. તેથી ખર્ચમાં વધારો થયો હતો. નર્મદા ડેમ પરથી વધારાનું પાણી ચોમાસામાં વહી ન જાય તે માટે સરકારે ગુજરાતના ડેમો ભરવા ઉત્તર ગુજરાતમાં 1 મિલિયન એકર ફીટ, સૌરાષ્ટ્રમાં 1 મિલિયન એકર ફીટ અને કચ્છ માટે 1 મિલિયન એકર ફીટ પાણીનું આયોજન કર્યું હતું. રાજ્ય સરકારે 27 વર્ષમાં આ પાણીનો ઉપયોગ કરવા અને મોડા આયોજનોને સૌની યોજના નામ આપી સૌરાષ્ટ્ર માટે સૌની પાઇપલાઇન યોજનાને અમલ કરવા માટે વર્ષ 2013માં 10,000 કરોડ રૂપિયાનો પાઇપલાઇનનો પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો. પાઇપલાઇનના SOR જે હતા, ભાવ વધારો ન થયો હોવા છતાં ઠેકેદારોને 2,000 કરોડનો ફાયદો કરાવ્યો હતો. આના કારણે 10,000 કરોડની યોજના 18,563 કરોડ રૂપિયાની અંદાજવાની થઈ ગઈ હતી, જે 2024માં લગભગ બમણી થઈ ગઈ હતી. 20,000 કરોડનો ખર્ચ થયા છતાં આજે પણ આ પાઇપલાઇન મારફત સૌરાષ્ટ્રના જે ડેમો ભરવાના હતા તે ભરી શકાયા નથી. સૌરાષ્ટ્રના 115 ડેમોમાંથી વાસ્તવમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કુલ કેટલું પાણી ભરાયું તે જાણવું ખૂબ જ મહત્વનું છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં સરકારે કબૂલ્યું હતું કે 2017 અને 18માં 4,871 MCFT પાણી, જ્યારે 2018 અને 19માં 6,789 MCFT પાણી આપવામાં આવ્યું હતું અને 2 વર્ષમાં 11,660 MCFT પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં આપવામાં આવ્યું હતું. ખરેખર તો 43,500 MCFT પાણી ભરાવું જોઈતું હતું. 30% પાણીનો જથ્થો પણ પૂરતો આવ્યો નથી. યોજના દ્વારા સૌરાષ્ટ્રના તળાવો ભરાતા નથી. આ વિગતો છુપાવવા માટે સિંચાઈ વિભાગે તેની વેબસાઇટ પર 2013 પછીની સિંચાઈની વિગતો જાહેર કરી નથી. 10 વર્ષથી આ હકીકતો છુપાવવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી કેવા જૂઠાણા ચલાવી શકે તે સૌની યોજના શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સૌરાષ્ટ્ર કચ્છની પાણીની અછત દૂર કરતી યોજનાનું લોકાર્પણ કરતા મોદીએ જણાવ્યું હતું કે પૂર્વજનોએ આપણા માટે પાણી બચાવ્યું, આપણે બાળકો માટે પાણી બચાવવાનું છે. વડાપ્રધાન બન્યા બાદ 2016માં ગુજરાતમાં મોદીની આ પહેલી જાહેર સભા હતી. સૌની યોજના દેશ માટે ગૌરવરૂપ ઘટના છે. સૌરાષ્ટ્રમાં નર્મદા યોજનાના કારણે છેલ્લા વર્ષમાં કપાસના પાકમાં 370% અને મગફળીના પાકમાં 600% સુધીની વૃદ્ધિ થઈ હતી. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રનો ખેડૂત સિઝનમાં 3 પાક લેતો થઈ જશે. અટલ બિહારી વાજપેયીની દેશની નદીઓ જોડવાની યોજના પણ અમલમાં મૂકવાશે અને વરસાદનું પાણી દરિયામાં વહી ન જાય તે માટે કેન્દ્ર સરકાર અને જે રાજ્યમાં ભાજપની સરકાર છે ત્યાં કોઈ કસર નહીં છોડે. વડાપ્રધાન મોદીએ નર્મદે સર્વદેના ઘોષ સાથે ભાષણની શરૂઆત કરી હતી. સૌની યોજનાના જમીનમાંથી સોનું પેદા કરશે. સૌની યોજના જમીનમાંથી સોનું પેદા કરવાની તાકાત ધરાવે છે. ફેબ્રુઆરી 2014માં કામ શરૂ થયું. સૌરાષ્ટ્રની ઊંધી રકાબી જેવું છે. જસદણ અને ચોટીલા ઉપર અને બાકીનું સૌરાષ્ટ્ર નીચેની બાજુએ છે. પાણીને ઉપર ચડાવવું તે ટેકનિકલ અને એન્જિનિયરિંગની આ સિદ્ધિ દરેક ગુજરાતી તથા પાણીનું મહત્વ સમજતા તમામ દેશવાસીઓએ ગર્વ કરવા જેવી છે. એક નદી કેટલું પરિવર્તન લાવી શકે તે આપણને નર્મદા મૈયાએ શીખવ્યું છે. 5 અને 7 વર્ષ આપણે પાણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 115 ડેમ સૌરાષ્ટ્રની કાયા પલટ કરી નાખશે. જમીન એટલી જ છે અને ખેડૂતો પણ એટલા જ છે, છતાં ઉત્પાદન વધ્યું છે કારણ કે પાણી અહીં પહોંચ્યું છે. કલ્પના કરો કે 115 ડેમમાં પાણી ભરાઈ જશે એટલે સૌરાષ્ટ્રની કાયાપલટ થઈ જશે અને દ્રશ્ય બદલાઈ જશે. સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઈ યોજના સૌની યોજના 2013 અને 14. નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય નહેર અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા કુલ 1126 કિલોમીટર લંબાઈની 4 પાઇપલાઇન લિંક દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવાનું હતું, જેમાં 10,22,000 એકર ખેતરોમાં સિંચાઈ થવાની હતી. લિંક 1 મોરબી જિલ્લાના મચ્છુ 2 થી જામનગર જિલ્લાની સાની સુધીની લિંક છે, જેમાં 1200 ક્યુસેક પાણી લઈ જવાની ક્ષમતા છે. આ પાઇપલાઇન રાજકોટ, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જિલ્લાના 30 જળાશયોમાં પાણી પહોંચાડવાનું હતું, જેમાં 2,02,000 એકર વિસ્તારમાં સિંચાઈ થવાની હતી. લિંક 2 સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ભોગાવો 2 ડેમથી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધીની લિંક છે, જેમાં 1050 ક્યુસેક પાણીની ક્ષમતા ધરાવે છે. લિંક દ્વારા ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના 17 જળાશયોમાં પાણી પહોંચાડવાનું હતું, જેમાં 2,75,000 એકર ખેતરોમાં સિંચાઈ થવાની હતી. લિંક 3 સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમથી રાજકોટ જિલ્લાનું વેડુ 1 સુધીની લિંક પાઇપલાઇન છે, જે 1,200 ક્યુસેક પાણી લઈ જવાની ક્ષમતા ધરાવે છે. પાઇપ દ્વારા રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગરના 28 જળાશયોમાં પાણી પહોંચાડવાનું હતું, જેમાં 2 લાખ એકર ખેતરોમાં સિંચાઈ થવાની હતી. લિંક 4 સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ભોગાવો 2 બંધથી જૂનાગઢ જિલ્લાના હિરણ 2 સિંચાઈ યોજના સુધીની લિંક છે. 1,200 ક્યુસેક પાણી વહન ક્ષમતા ધરાવતી પાઇપ છે, જેના દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ અને અમરેલી જિલ્લાના 40 તળાવોમાં પાણી પહોંચાડવાનું હતું, જેનાથી 3,50,000 એકર ખેતરોમાં સિંચાઈ થવાની હતી. રાજ્યમાં 185 નદી આવેલી છે. 55,608 10 લાખ ઘન મીટર છે, જેમાંથી 38,110 લાખ ઘન મીટર ભૂપૃષ્ઠ જળ છે. ભારતના પાણીનો માત્ર 2% થાય છે. ગુજરાતના કુલ પાણીમાંથી ગુજરાત પ્રદેશમાં 89% પાણી, સૌરાષ્ટ્રમાં 9% અને કચ્છમાં 2% પાણી છે. રાજ્યની ભૂગર્ભ જળ સંપત્તિ 17,508 10 લાખ ઘન મીટર છે. 80% પાણી ખેતરોમાં વપરાય છે. ઘાટ કરતા ઘડામણ મોંઘું એવી સ્થિતિ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થવા જઈ રહી છે. વ્હીકલ પોલીસ શાખાના 450 વાહનો પર વોચ રાખવા માટે જીપીએસ ફિટ કરવાના છે. જોકે આ ડિવાઇસ ફિટ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખરીદી કરવાના બદલે ભાડે લેવાની છે. બજારમાં 10,000માં મળતું ડિવાઇસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 17,000માં ભાડું ચૂકવીને લગાવવાની છે. ત્યારે જીપીએસ લગાવવા માટે 77,49,000ના ચૂકવવાનો નિર્ણય પણ લેવાઈ ગયો છે. ત્યારે જીપીએસ ડિવાઇસની ખરીદી કરીને વપરાશ કરવો યોગ્ય છે કે ભાડે લઈને ફિટ કરવું? વડોદરા મહાનગર સેવા સદન વ્હીકલ પોલીસ શાખાના 450 વાહનો પર વોચ રાખવા માટે જીપીએસ ડિવાઇસ ખરીદીને લગાવવાના બદલે 77,49,000ના ખર્ચે ભાડે લેવા જઈ રહ્યો છે. ત્યારે પાલિકાનો જીપીએસ ડિવાઇસ ભાડે લેવાનો નિર્ણય શંકાઓ ઉપજાવી રહ્યો છે. વિપક્ષ દ્વારા પણ જીપીએસ ડિવાઇસ ભાડે લેવાના બદલે પાલિકા ખરીદીને લાવે તેવી માંગ સાથે સ્થાયી સમિતિને પત્ર લખ્યો હતો.
પરંતુ પાલિકા દ્વારા જીપીએસ ડિવાઇસ ભાડે લેવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે વ્હીકલ પુલના જે વાહનો ફરી રહ્યા છે, જે પૈકી કેટલાક વાહનોની મર્યાદા પૂરી થઈ ગઈ છે અને ભંગાર હાલતમાં થઈ ગયા હોવા છતાં તેના પર જીપીએસ ડિવાઇસ લગાવેલા છે. જીપીએસ ડિવાઇસ વિવિધ પ્રકારના આવી રહ્યા છે, જેમાં જુદા જુદા ફીચર્સ સામેલ છે. એટલે કે જીપીએસ સામાન્ય કાર પર લગાડવામાં આવે છે એના કરતાં જુદા જુદા ફીચર્સવાળા જીપીએસ ડિવાઇસ જેસીબી, ટ્રેક્ટર્સ, લોડર, સુપર સકર વગેરે વાહનો પર લાગી શકે છે. પરંતુ કોર્પોરેશન દ્વારા જે જીપીએસ ડિવાઇસ ભાડે લેવામાં આવનાર છે તે તમામ એક સરખા જ જીપીએસ ડિવાઇસ બધા પ્રકારના વાહન પર લગાવવામાં આવનાર છે. જે જીપીએસ ડિવાઇસ ભાડે લેવામાં આવનાર છે તે ફક્ત વ્હીકલની મૂવમેન્ટ ખબર પડશે, પરંતુ અન્ય બાબતો ખબર પડશે નહીં. ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે જીપીએસ ડિવાઇસ આજના સમયમાં એટલી સામાન્ય વસ્તુ છે કે જેને ભાડે લેવું એ બુદ્ધિનું કામ નથી. આપણા મશીનો વર્ષો સુધી ચાલતા હોય ત્યારે જીપીએસ ડિવાઇસ પોતાના જ ખર્ચે ખરીદી ઇન્સ્ટોલ કરવા આર્થિક દ્રષ્ટિએ વધુ હિતાવહ જણાય છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે ઓનલાઈન સેલિંગ સાઇટ પર એક નંગ જીપીએસના ₹10,000 3 વર્ષના મેન્ટેનન્સ સર્વિસ સાથે મળી રહ્યા છે. તો પાલિકા દ્વારા ઓનલાઈન સેલિંગ સાઇટ પરથી જીપીએસ ડિવાઇસ ખરીદવાના બદલે એક જીપીએસ ડિવાઇસ ભાડે લેવા માટે ₹17,000 જેટલા ચૂકવવા માટે જઈ રહ્યું છે, જે શંકા ઉપજાવી રહ્યું છે. જીપીએસ ડિવાઇસ નાખ્યા બાદ તેનું મોનિટરિંગ કરવું પણ એટલું જ જરૂરી છે. જ્યારે કોર્પોરેશનને સ્માર્ટ સિટીમાં સિટી કમાન્ડ સેન્ટર માટેના એવોર્ડ્સ મળતા હોય ત્યારે જીપીએસ ટ્રેકિંગનું મોનિટરિંગ સિસ્ટમ એના માટેનું સોફ્ટવેર વડોદરા મહાનગરપાલિકાએ બનાવવું જોઈએ અને જીપીએસ ડિવાઇસનું મોનિટરિંગ પણ વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જ થવું જોઈએ. આ અંગે વિપક્ષી નેતા અમીબહેન રાવતે સ્થાયી સમિતિના અધ્યક્ષને જીપીએસ ડિવાઇસ ભાડે ન લેવા માટે પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું છે કે ભાડેથી જીપીએસ ડિવાઇસ લેવાનું અને 5 વર્ષનો રેટ કોન્ટ્રાક્ટર લેવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે તેને નામંજૂર કરી પરત કરવું જોઈએ. જોકે પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા જીપીએસ ડિવાઇસ ભાડે લેવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષી નેતા અમીબહેન રાવતે જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા પાસે જે વાહનો છે તે વાહનોમાં કયા પ્રકારના જીપીએસ ડિવાઇસ લગાવી શકાય કે જેનાથી તેનું ચોક્કસ મોનિટરિંગ થઈ શકે તે પ્રકારના વૈવિધ્યસભર જીપીએસ ડિવાઇસ વડોદરા મહાનગરપાલિકાએ ખરીદવા જોઈએ. અને આ જીપીએસ ડિવાઇસનું મોનિટરિંગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા સોફ્ટવેર થકી વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા થવું જોઈએ. અને જ્યારે કોર્પોરેશનને સ્માર્ટ સિટીમાં સિટી કમાન્ડ સેન્ટર માટેના એવોર્ડ મળતા હોય ત્યારે કોર્પોરેશનને જાતે જ કામગીરી કરવી જોઈએ. પરંતુ કોર્પોરેશન દ્વારા પાલિકાનું આર્થિક હિત જોવાના બદલે પાલિકાને નુકસાન થાય તેવો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગર સેવા સદનની વ્હીકલ પુલ શાખાના 450 નંગ વાહનોનો પૈકી મોટાભાગના વાહનો સ્ક્રેપ પોલિસી અંતર્ગત સમય મર્યાદા પૂરી કરી ચૂક્યા છે. આજે પણ વ્હીકલ પુલના પૂરી થયેલી મર્યાદાવાળા વાહનો શહેરના માર્ગો પર ફરી રહ્યા છે અને કેટલાક વાહનો પર જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવ્યું છે. મર્યાદા પૂરી થઈ ચૂકેલા મોટા ભાગના વાહનોમાં સિગ્નલ લાઇટો પણ નથી. એ તો ઠીક, વાહનોની નંબર પ્લેટો પણ નથી. આમ છતાં શહેરના માર્ગો પર યમદૂતની જેમ ફરી રહ્યા છે. વ્હીકલ પુલના મર્યાદા પૂરી થઈ ગયેલા વાહનો અંગે વ્હીકલ પુલના અધિકારી યોગેશ વસાવે જણાવ્યું હતું કે વ્હીકલ પુલમાં 450 જેટલા વાહનો હતા, જે પૈકી 1.5 માસ પહેલા 48 વાહનો સ્ક્રેપ પોલિસી અંતર્ગત કાઢી નાખવામાં આવ્યા છે. હજુ સ્ક્રેપ પોલિસી અંતર્ગત બીજા 35 થી 40 જેટલા વાહનો છે, તેનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે. વાહનો પર જીપીએસ લગાવવાની વાત ચાલી રહી છે. જીપીએસ ડિવાઇસ લગાવવાથી વાહનોની ગતિવિધિઓ પર નજર રખાશે, જે નાખવી જરૂરી છે. આજ રોજ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા ડુંગળીઓની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તેમજ ડુંગળીની નિકાસને મંજૂરી આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. જોકે લાંબા સમયથી આ નિર્ણયની માંગ કરતા ખેડૂતો સરકારની આ નિર્ણયથી પણ ખુશ નથી થયા. નિર્ણયને ચૂંટણીલક્ષી ગણાવી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે હવે ખેડૂતો તેમનું ડુંગળી પાણીના ભાવે વેચી ચૂક્યા હોવાથી આ નિર્ણયનો કોઈ લાભ કિસાનોને મેળવવાનો નથી. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ડુંગળીના ઉત્પાદન અને કોસ્ટ તેમજ ડુંગળીની ઉપલબ્ધતા સહિત વિગતો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે અંગે અમિત શાહ સાથે મીટિંગ યોજી હતી, જેમાં અમિત શાહે કમિટી ઓફ મિનિસ્ટ્રી બોલાવી 3 લાખ ટન મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને વિવિધ ખેડૂતો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામના ડુંગળી પકવતા ખેડૂતોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી ગણાવ્યો હતો. મોટી પરબડીના ઢાકેજા મગનાભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય સાવ ખોટો છે. હાલ એક પણ ખેડૂતના ઘરમાં કે ખેતરમાં ડુંગળી બચી જ નથી. ખેડૂતોએ પોતાની મહા મહેનતને પકાવેલી ડુંગળી પાણીના ભાવે વેચી નાખ્યા બાદ
લેવાયેલા આ નિર્ણયથી કોઈ ખેડૂતને લાભ થવાનો નથી. આ નિર્ણયથી વેપારીની સાથે વચેટિયાઓને લાભ મળશે અને લોકોને ડુંગળીના ઊંચા ભાવ ચૂકવવા પડશે. આ નિર્ણય 2 મહિના અગાઉ લેવામાં આવ્યો હતો તો ચોક્કસ ખેડૂતોને લાભ મળે તેમ હતો, પરંતુ હવે આ નિર્ણયથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. પારસ બાબરિયા નામના ખેડૂતે જણાવ્યા અનુસાર આજે સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી હટાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં કોઈ ખેડૂતો પાસે ડુંગળી રહી નથી. ખેતરમાં ડુંગળીનું વાવેતર પણ નહીં હોવાથી ખેડૂતોને કોઈ લાભ મળવાનો નથી. સરકારે કરેલી નિકાસબંધીના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. હકીકતમાં ત્યારે જ નિકાસબંધી કરવાની કોઈ જરૂર ન હતી. અત્યારે નિકાસ શરૂ કરવાનો કોઈ ફાયદો ખેડૂતોને મળવાનો નથી. આ નિર્ણય માત્ર ચૂંટણી લક્ષી હોવાનો આરોપ અને તેમણે લગાવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખોટા સર્ટિફિકેટ રજૂ કરી અને નોકરી મેળવવા મામલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી કેમ કાઢી ન મૂકવા તે મામલે સો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. વિજિલન્સ તપાસમાં જાતિના ખોટા પ્રમાણપત્ર રજૂ કરવામાં અને તપાસ પૂર્ણ થયા બાદ તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર ગમારા દક્ષિણ ઝોનમાં આવતા ખોખરા અને ઇન્દ્રપુરી વોર્ડનો હવાલો સંભાળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી બરતરફ કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રજાકીય કામો સબ ઝોનલ લેવલે થાય તેને ધ્યાનમાં રાખી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક કરવામાં આવી રહી છે. જેવા બહારના ઉમેદવારોની ભરતી તરીકે નરેન્દ્ર ગમારાની ભરતી કરવામાં આવી હતી. વર્ષ 2022માં નરેન્દ્ર ગમારા વિરુદ્ધ ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હોવા અંગેની મ્યુનિસિપલ કમિશનરથી લઈ વિવિધ વિભાગોમાં અરજી કરાઈ હતી. અરજીમાં નરેન્દ્ર ગમારા અનુસૂચિત જાતિના ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરી અને એસસી ઉમેદવારને ભરતી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી, જેના પગલે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર ઉપર વિજિલન્સ તપાસ સોંપાઈ હતી. જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર ગમારાએ રાણાવાવ મામલતદારને અરજી સાથે અરજી કરી પેઢીનામું અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજિલન્સ ખાતામાં રજૂ કરેલું પેઢીનામું અલગ હતું. વિજિલન્સ દ્વારા આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ગાંધીનગરનું પ્રમાણપત્ર ખરાઈ કરવા 11 જેટલા પુરાવા રજૂ કરવામાં જણાવ્યું હતું, જેમાંથી કેટલાક પુરાવા તેઓ રજૂ કરી શક્યા ન હતા. તપાસમાં અનેક બાબતો સામે આવી હતી, જેના પગલે વિજિલન્સ તપાસમાં તેઓએ ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાના મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી કેમ કાઢી ન મૂકવા તે અંગેનો સો કોઝ નોટિસ આપવામાં આવ્યું હતું. હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.